વિરામ બાદ આપનું સ્વાગત છે। અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ તંત્રના પાપે હાલાકી। મહત્વના સમાચાર। વસ્ત્રાલ રામોલ રિંગ રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણી ભરાવાના કારણે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। વીટીવી ન્યૂઝની સ્ક્રીન ઉપર 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। કેટલાક કલાકો વીતી ગયા છે વરસાદ બંધ થયાના, પરંતુ હજુ સુધી પાણી નથી ઓસરી રહ્યા, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપક, હજુ સુધી પાણી નથી ઓસરી રહ્યા, વાહન ચાલકો પરેશાન બન્યા છે, શું માહિતી? જે પ્રકારે અમદાવાદમાં પહેલા વરસાદની અંદર જ નાગરિકોને વારંવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો, કારણ કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જે છે તેની ડેડલાઇન પૂરી થઈ છતાં પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી અને પહેલા વરસાદમાં જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। અને હવે જે પ્રકારે આ ખાડા જે ખોદેલા છે તેના કારણે પણ હાલાકી પડી રહી છે। અને બીજી તરફ એક દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે કે એસપી રિંગ રોડ જે આવેલો છે વસ્ત્રાલ રામોલ સુધીનો 2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જે છે તે જામ થઈ ચૂક્યો છે। લગભગ 3 કલાકથી પણ વધારેનો સમય અને આ ટ્રાફિક જામ છે તે અધૂરી કામગીરી જે છે તેના કારણે, વરસાદી પાણીના કારણે આ ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે નાગરિકો જે છે તે અત્યારે ટ્રાફિકમાં અટવાયા છે, તો ક્યાંક કેટલાક લોકો જે છે તે પાણીની વચ્ચે પણ ફસાયા છે। એટલે કે મહાનગરપાલિકાની કામગીરી જે છે તે બેદરકારી ભરેલી રહી, તેમના દ્વારા ધીમી કામગીરીને કારણે અત્યારે નાગરિકો જે છે તે અમદાવાદના પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ। આ દર વર્ષની આ પરિસ્થિતિ છે જેના કારણે અમદાવાદ વાસીઓ દર વર્ષે ચોમાસામાં હેરાન થાય છે। અમદાવાદમાં આ સ્થિતિ અત્યારની નથી, આ વર્ષો જૂની સ્થિતિ છે। પ્રી મોન્સૂનની કામગીરી બદલ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ફરી એકવાર ચોમાસામાં આ સ્થિતિના કારણે નાગરિકો પરેશાન થયા છે। તો અમદાવાદમાં વરસાદ બંધ થયાના કલાકો વીતી ગયા છે, છતાં પણ પાણી નથી ઓસર્યા। તો આ તરફ